મારું નામ મહેશભાઈ મહેતા છે. લાખેદરા રોડ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડન્ટ છું. આ સમસ્યા પાથરણાવાળાની લગભગ છેલ્લા 5 વર્ષ થયા છે. અનેક વખત રજૂઆત કરી છે, અનેક વખત બંધ રાખ્યું છે, પણ કોઈ એનું રિઝલ્ટ આવતું નથી. આજ વખતે એવો નિર્ધાર કર્યો છે કે હવે રિઝલ્ટ લઈ આવીને ચૂકવું છે. આજે 1 વાગ્યા સુધીનું બંધ આપ્યું છે. હજી જો કંઈ તંત્ર ધ્યાન નહીં આપે તો અમે ઓછામાં ઓછા 1 વીકનું બંધ આપવાના છીએ. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ નથી આવ્યું. શું કહેશો? હવે નિરાકરણ નથી આવ્યું એનું એક જ કારણ હોઈ શકે કે ફેરિયાઓની ને તંત્રની કંઈ સાંઠગાંઠ હોવી જોઈએ. નકર આટલા બધા ફેરિયાને આ દૂષણ અમારે હટાવવાનું ન હોય, કોર્પોરેશને પોતાને જોવાનું હોય, લોકોની હિતકારી જોવાની હોય. પણ કોર્પોરેશન ધ્યાન કેમ નથી આપતું એ ખ્યાલ નથી આવતું. આની પહેલાં કમિશનર સાહેબે સૂચના આપી હતી કે હવે તમારે અમારી પાસે નહીં આવવું પડે, રોજ માટે ફેરિયા હટી જશે. પણ એ જ ખાલી 5 દિવસ પૂરતું જ રહ્યું, પાછું હતું એ નહીં થઈ ગયું. અને અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું. હા, અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું, છતાં નિરાકરણ નથી આવ્યું. આજે ફરીથી બંધ પાડીએ છીએ. હવે નિરાકરણ. આની પહેલાં જ્યારે બંધ પાડવાનું હતું ત્યારે કમિશનરે રૂબરૂ બોલાવ્યા હતા કે તમે બંધ ન પાડો, અમે તમને ખાતરી આપીએ છીએ.